तो नमस्कार दर्शक मित्रों, विडियो में तमारुं स्वागत है। तो मित्रों, राजकोटना कोळी समाजना एक युवान सुरेश वडेचाए राजकोट क्राइम ब्रांचना डीसीपी जगदीश बांगरवा सामे गंभीर आरोपो मूक्या हता। તેમણે કહ્યું હતું કે તેમને પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો, પગમાં ફ્રેક્ચર કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં પરંતુ એમના પ્રાઇવેટ પાર્ટમાં પેટ્રોલ પણ નાખવામાં આવ્યું હતું। જો કે મિત્રો, આવા આરોપ આ કોળી સમાજના યુવાને લગાવ્યા હતા, જેને લઈને અત્યારે કોળી સમાજના આગેવાન પિન્ટુ કોળી પણ અત્યારે મેદાને ઉતર્યા છે। તો મિત્રો, આ સમગ્ર મામલે તેમણે શું કીધું તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ। ખરેખર ગૃહમંત્રી હર્ષ સંઘવી 8-5 જ્યારે જાહેર સ્ટેજ ઉપરથી મોટા મોટા બણગા ઠોકતો હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો જે વિસ્તારમાંથી સુરત જે વિસ્તારમાંથી ચૂંટણી લડે છે ને ત્યાં સૌથી વધારે મત હોય ને તો આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજના છે। આજે એ જ ભાઈ ગૃહમંત્રી છે, એમ છતાં કોળી સમાજના મતથી જીતેલા આ જ ગૃહમંત્રી અને આ જ એના ગૃહ વિભાગની અંદર કોળી સમાજને માર ખાવાની વાત તો દૂર છે, પણ એના સંડાસ કરવાની જગ્યાએ પેટ્રોલ નાખવામાં આવ્યું। તો આ હર્ષ સંઘવીને હું એટલું જ કહેવા માંગીશ કે ખરેખર તમે જે બણગા ઠોકો છો ને કે કોઈ પણ સાથે અન્યાય થાય તો મને રિંગ કરજો, હું 2 કલાકની અંદર એક્શન ના લઉં ને તો મને જાહેરમાં લાફો મારજો, આવું કહે છે। જાહેરમાં કાંઠલો પકડજો, આવું હર્ષ સંઘવી સુરતની અંદર બોલેલા, મારી પાસે એનો વિડીયો છે। તો આ જે ઘટના ઘટી સુરેશભાઈ સાથે, તો આની પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડ્યા છે। તો આ શું હર્ષ સંઘવીને ખબર નહીં હોય? તો ખરેખર જો હર્ષ સંઘવી સાચા હોય અને જાહેર સ્ટેજ ઉપરથી જો ફાંકા ફોજદારી ના કરતો હોય ને તો આ ડીસીપી જગદીશ બાંગરવાનો જાહેરની અંદર વરઘોડો કાઢે ને તો જ હા, નહીતર ના, બરોબર ને? ફાંકા ન મારતો, નહીતર આ ફાંકા મારવાનું બંધ કરી દો। હું તો એટલું જ કહીશ। જય માન ઘાટા, જય કોળી સમાજ।